દાખલા નંબર 19 સ્વાધ્યાય 7.5 દાખલા નંબર 19 I is equal integration to x dx upon x square plus 1 into x square plus 3. તો હવે અહીંયા જુઓ x square plus 1 x square plus 3 છે તો અહીંયા તમે વિચારી શકો જો અહીંયા આપણે x square is equal t ધારી લઈએ ધારો કે x square is equal t તો આપણે કહી શકીએ કે therefore 2x dx is equal dt તો આપણે જો કે 2x dx તો ઉપર છે તેની સામે dt લખી શકાય તો તમે જોઈ શકો ઇન્ટિગ્રેશન x square plus 1 કરવાથી બાળકો x square plus 1 is equal t બરોબર છે તો આપણે કહી શકીએ x square plus 1 is equal t તો 2x dx is equal dt 1 નું તો 0 થઈ જશે હવે આપણે જોઈએ કે 2x dx is equal dt તો ઉપર dt લખી શકીએ છેદમાં આપણે જોઈએ કે t બ્રેકેટમાં x square plus 1 is equal t તો બાળકો આપણે કહી શકીએ ઇમ્પ્લાઇઝ x square is equal આપણે શું લખીએ t minus 1 થશે 1 ઓલી સાઈડ તો આપણે જોઈએ કે x square is equal આપણે t minus 1 તો અહીં આપણે જોઈએ કે t minus 1 આ plus 3 રેડી તો અહીં આપણે સાદું રૂપ દઈએ તો dt upon t બ્રેકેટમાં x plus 2 થઈ જશે x plus 2 3 minus 1 3 minus 1 is equal plus 2 સોરી અહીંયા t હવે આને આપણે જોઈએ કે આ રીતે આને ગોઠવણી કરવાની થશે કે t તો અહીંયા કે આપણે જો કે +2 છે +2 તો આપણે એમ કહી શકીએ કે અહીંયા ગોઠવણી એ રીતે કરવાની થાય કે આપણે જોઈએ કે t upon t plus 2 આપણે જોઈએ કે આંશિક પૂર્ણાંકની રીતે પણ દાખલો થઈ શકે બે રીતે થઈ શકે તો આપણે જોઈએ કે બે રીતે થઈ શકે તો બીજી રીત આપણે કરવી હોય તો કઈ રીતે કરી શકીએ તો ઉપર નીચે આપણે જોઈએ કે 2 વડે ગુણીએ તો આપણે કહી શકીએ કે 1/2 ઇન્ટિગ્રેશન 2 dt upon t બ્રેકેટમાં t plus 2 તો અહીંયા 1/2 ઇન્ટિગ્રેશન t plus 2 minus t કરીએ તો minus t plus t ગયા એટલે 2 વધશે અને છેદમાં t બ્રેકેટમાં t plus 2 હવે સ્વતંત્ર ઇન્ટિગ્રેશન આપો તો 1/2 ઇન્ટિગ્રેશન હવે આપણે જે કે આ સ્વતંત્ર ઇન્ટિગ્રેશન આપશો એટલે t plus 2 ઉડી જશે તો અહીંયા વધશે 1 dt by t આપણે જે કે ઉડી ગયા t plus 2 અહીંયા t ઉડશે માઈનસ આપણે જોઈએ કે આ 1/2 ઇન્ટિગ્રેશન કે અહીંયા લાગુ પડશે -1/2 t ગયા તો આપણે કહી શકીએ કે dt upon આ t plus 2 વધશે t ઉડી ગયા તો t plus 2 વધશે હવે આનું સંકલન એકદમ સરળ રીતે બાળકો જોઈ શકો તમે તો અહીંયા આપણે જોઈએ કે 1/2 log mod t -1/2 log mod t plus 2 plus c જોઈ શકો બરાબર t plus log mod t plus 2 હવે આપણે t ની કિંમત મૂકીએ અથવા તો આપણે જોઈએ કે 1/2 log કોમન કાઢીએ 1/2 log કોમન તો આ t અંશમાં આવશે અને માઈનસ છે એટલે t plus 2 છેદમાં આવશે બરાબર પ્લસ c હવે t ની કિંમત તમે લખી શકો x² plus 1 તો આપણે લખી શકીએ કે 1/2 log mod x² plus 1 t ની જગ્યાએ અહીંયા પણ x² plus 1 તો +1 ને +2 +3 થઈ જશે x² plus 3 થઈ ગયા અને plus c બરાબર થોડુંક આપણે જોઈએ કે વિચાર માંગી લેવું દાખલો છે કે અહીંયા આપણે જોઈએ કે આ રીતે પણ લખી શકીએ અને અહીંથી તમે આંશિક પૂર્ણાંકની રીત પણ કરી શકો a ના છેદમાં t plus b ના છેદમાં t plus 2 એ રીતે આંશિક પૂર્ણાંક દર્શાવી શકો અને આ મેં તમને થોડીક અલગ મેથડ કરાવી છે બરોબર વ્યવસ્થિત જોઈ લેવાનું હવે દાખલા નંબર 20 હવે જો કે I is equal integration dx x બ્રેકેટમાં x raised to 4 -1 બરોબર તો આ રીતે આપણે જોઈએ કે
આપેલી છે રકમ, તો અહીંયા બાળકો શું છે જો આપણે x⁴ -1, તો x⁴ નું વિકલન કરીએ x⁴, તો તમે જોઈ શકો 3x�3 થાય. અહીંયા 4x⁴. તો આપણે અહીંયા એક કામ કરશું, ઉપર નીચે આપણે જો કે x તો છે, તો અહીંયા આપણે જોઈએ કે ઉપર નીચે કેટલા વડે, તો ઉપર x�3 જોઈએ છે, x�3 જોતા હોય તો આપણે એમ કહી શકીએ કે ઉપર નીચે x�3 વડે ગુણીએ x�3 dx upon અહીંયા 3 વડે ગુણશો એટલે x⁴ -1 આ રીતે થશે. ઉપર નીચે આપણે જોઈએ કે x�3 વડે ગુણીએ, બરોબર છે. તો હવે આપણે એમ કહી શકીએ કે ધારો કે x⁴ is equal to, તો આપણે એમ કહી શકીએ કે 4x�3 dx is equal dt, 4 છેદમાં x�3 dx is equal dt by 4. રેડી? તો 1/4 આગળ લઈ લો, ઇન્ટિગ્રેશન તમે જોઈ શકો x�3 dx is equal dt by 4 છે, તો 1/4 આગળ લઈ લીધા, અહીંયા આવશે dt. x⁴ is equal to તો t - 1 થશે. હવે આગલા દાખલા અનુસાર જ આપણે જે રીતે લખ્યું છે અહીંયા આપણે જોઈએ કે +1 જોઈ છે, તો આને આપણે ગોઠવણી કરવા માટે 1/4 ઇન્ટિગ્રેશન. હવે આપણે એમ કહીએ કે t - -1 આ dt છેદમાં t - 1. જો આપણે t આપણી રીતે ગોઠવણ, આ બે કાઉન્સ પૂરતું, અહીંયા t માઈનસ બ્રેકેટમાં t - 1 આને છોડશો એટલે -t + t ઉડી જાય, આ માઈનસ માઈનસ +1, જે ઉપર અહીંયા આપણે કાઈ નથી એટલે +1 કહી શકીએ. હવે સ્વતંત્ર ઇન્ટિગ્રેશન 1/4 dt ઉડી ગયા, dt upon t - 1 અને વચ્ચે માઈનસ ઇન્ટિગ્રેશન આ 1/4 આને પર લાગુ પડશે, dt t - 1 ગયા, t - 1 ગયા એટલે upon t વધશે 1/4 log mod t - 1 1/4 log mod t plus c 1/4 log common આપણે કહી શકીએ કે t - 1 upon t માઈનસ છે ભાગાકાર પ્લસ c. હવે t is equal x⁴ 1/4 log mod x⁴ - 1 upon x⁴ plus c. હવે જોઈએ કે આને આપણો દાખલો છે કમ્પ્લીટ થાય છે, તમે જોઈ શકો કે દાખલા નંબર 20. હવે દાખલા નંબર 21 I is equal integration dx upon e⁻x - 1. હવે અહીંયા બાળકો તમને કીધું સૂચના દીધી છે કે e⁻x = t લેવાના. e⁻x = t, ધારો કે e⁻x = t, વિકલન e⁻x dx = dt, e⁻x છેદમાં dx = dt by e⁻x. e⁻x = t, તો અહીં તમે t લખી શકો, dx = dt upon t. e⁻x ની જગ્યાએ આપણે t લખી શકીએ, કિંમત મૂકો તો આપણે જો કે dx = dt by t, તો આપણે કહી શકીએ કે ઇન્ટિગ્રેશન dt upon t બ્રેકેટમાં e⁻t - 1 હવે સોરી ખાલી t - 1 કારણ કે e⁻x = t - 1. આગલા દાખલા અનુસાર આપણે જે રીતે હમણાં કર્યું છે એ જ રીતે આપણે જોઈએ કે ઇન્ટિગ્રેશન અહીંયા 1 જોઈ છે, તો આપણે જોઈએ કે ફરી પાછું t માઈનસ બ્રેકેટમાં t - 1, t બ્રેકેટમાં અહીંયા વચ્ચે માઈનસ t - 1, t ઉડી જશે, માઈનસ માઈનસ પ્લસ કરવું, ઉપર આપણે જોઈએ કે પ્લસ પણ આવી જશે, છેદમાં t બ્રેકેટમાં t - 1 આ dt. હવે બાળકો સ્વતંત્ર ઇન્ટિગ્રેશન આપશો એટલે dt કટ dt by t - 1 માઈનસ ઇન્ટિગ્રેશન t - 1 ગયા dt by t ઇન્ટિગ્રેશન બરોબર છે, તો log mod
t minus 1 minus log mod t plus c. log કોમન આપણે એમ કહી શકીએ કે t minus 1 upon t. કિંમત મૂકો આપણે તો t is equal e raised to x log e raised to x minus 1 e raised to x plus c. તો તમે જોઈ શકો આ દાખલા નંબર 21 છે એ પૂરું થાય છે કમ્પ્લીટ. હવે દાખલા નંબર 22 22 I is equal integration આપણે જોઈએ x upon x minus 1 x minus 2 dx. હવે બાળકો અહીંયા આપણે જોઈએ કે આંશિક પૂર્ણાંકની રીતથી જ કરશું કારણ કે બે અલગ અલગ કાઉન્ટ્સ છે બરોબર છે. ઉપર વર્ગ નથી જોવો એટલે આપણે એમ કહી શકીએ x upon x minus 1 x minus 2 is equal a upon x minus 1 plus b upon x minus 2 લસા therefore x is equal a ક્રોસ ગુણાકાર a minus 2 plus b x minus 1. હવે આપણે જોઈએ કે x આને 0 કરવું છે તો x is equal 2 લેતા x is equal to એટલે આ 0 થશે તો આપણે જોઈએ કે 2 therefore 2 અહીંયા 2 લેશો 2 minus 1 એટલે 1 વધશે therefore b is equal 2 હવે આને 0 કરવું છે આને x is equal 1 લેતા તો આપણે 0 થશે 1 લઈ લ્યો 1 is equal 1 minus 2 a 1 minus 2 is equal minus 1 therefore a is equal minus 1 રેડી. તો તમે જોઈ શકો અહીંયા આપણે કિંમત મૂકીએ therefore integration x dx upon x minus 1 x minus 2 equal a ની કિંમત minus 1 minus આગળ dx upon x minus 1 b is equal plus 2 integration dx upon x minus 2. સરળતાથી આપણે જોઈએ કે ઇન્ટિગ્રેશન થઈ જાય છે minus log x minus 1 plus 2 log x minus 2 અને plus c. હવે આપણે જોઈએ કે સામૃદ્ધિ હોય તો અહીંયા વર્ગ છે ઉપર વહી જશે minus log આપણે શું કહી શકીએ mod x minus 1 અને અહીંયા 2 ઉપર તો log x minus 2 all over square plus c. આ બેમાંથી log કોમન તો પ્લસ વાળું હોય ઉપર રહેશે અને માઈનસ વાળું હોય છેદમાં બરોબર છે. આ પ્લસ સી આ રીતે આપણે જોઈએ કે સાદુરૂપ દઈ શકીએ. જો પ્લસ વાળું છે એ ઉપર માઈનસ વાળું છે એ નીચે લોગેરિધમના નિયમ મુજબ તમે જોઈ શકો. હવે દાખલા નંબર 23 I is equal integration dx upon x bracket માં x square plus 1 x bracket માં x square plus 1. હવે બાળકો આપણે જોઈએ કે 23 આપણે લગભગ 21 મો દાખલો જોઈએ x raised to 4 વાળો એની જેમ. હવે જો ઉપર નીચે છે ને x વડે ગુણવું છે ઉપર નીચે x આ dx. હવે x વડે ગુણો એટલે x square અને x square plus 1 હવે અહીંયા x square is equal t ધારો કે x square is equal t therefore to x dx is equal dt વિકલન થશે. હવે ઉપર આપણે જોઈએ કે x dx 2 છેદમાં લઈએ તો આપણે કહી શકીએ x dx is equal dt by 2 કિંમત મૂકીએ અહીંયા તો જો x dx dt by 2 તો 1 by 2 આગળ અહીંયા આપણે જોઈએ કે dt અહીંયા આ t plus 1 બરોબર રાબેતા મુજબની રીત અનુસાર આપણે કહી શકીએ કે 1/2 ઇન્ટિગ્રેશન આપણે
જોઈએ કે t +1 અને -t લઈ લો તો અહીંયા 1 જોઈએ તો આ +t અને -t ઉડી જાય એટલે +1 અને અહીંયા dt છેદમાં t બ્રેકેટમાં t +1 સ્વતંત્ર છેદ લઈ લો 1/2 ઇન્ટિગ્રેશન t +1 ઉડી જાય તો dt/t માઈનસ dt ગયા તો 1/2 એ લાગુ પડશે ઇન્ટિગ્રેશન dt/t+1 log લઈ લો 1/2 log mod t minus 1/2 log mod t plus 1 plus c 1/2 log c common 1/2 log common તો અહીંયા આપણે જોઈએ t/t plus 1 plus c x square is equal to t is equal x square લઈ લો x square plus 1 plus c હવે તમે જોઈ શકો આ દાખલો પૂરો થાય છે બરોબર આપણે જોઈએ કે આને જો જવાબ જોતો હોય આ બરોબર જ છે જવાબ જોતો હોય તો જો આને સાદુરૂપ દીધું નથી આપણે જોઈએ કે જવાબ જોતો હોય તો અહીંયા આપણે જોઈએ કે એનું કિંમત મૂકી દીધેલી છે 1/2 log x square minus 1/2 log x square plus 1 plus c આ રીતે જોઈએ કે જવાબ લખેલ છે હજી થોડોક ફેર કરેલો છે જવાબમાં શું વાતો આ છે ને ઘાતે લઈ લીધા છે 1/2 ઘાતે લઈ લીધા છે 1/2 log x square 1/2 સોરી ઘાતે લઈ લીધા છે 1/2 ઘાતે આવી ગયા આ 1/2 log mod x square plus 1 plus c હવે આટલું ઉડાડ્યા છે જો જવાબ માટે બાકી તો દાખલો અહીંયા જ પૂરો થઈ જાય છે log x બરોબર છે ઈ મોડ માં લઈ લો એટલે ઉપર કે મોડ આયલો આવે છે આ મોડ બરોબર છે -1/2 log x square plus 1 plus c તો તમારે વિકલ્પ છે અને જવાબ જોઈએ છે એટલા માટે બાકી દાખલો અહીંયા કમ્પ્લીટ પૂરો થઈ જાય છે આ તો જવાબ જોઈએ છે એટલા માટે રેડી હવે જુઓ 7.5 અહીંયા પૂરું થઈ જાય છે 7.6 ચેપ્ટર આપણે જોઈએ કે એના પછી છે સ્વાધ્યાય 7.6 હવે એના માટે મેં તમને ખંડસહ સંકલનનો નિયમ લખાયો છે ખંડસહ સંકલન હવે એના માટે આપણે જોઈએ કે u * v આવું સૂત્ર લખાયું છે u * v તો પેલું એમનું બીજાનું આપણે જોઈએ કે ઇન્ટિગ્રેશન v dx માઈનસ ઇન્ટિગ્રેશન મોટું કરવાનું ક્લોઝ બ્રેકેટ આ પેલું હોય ને એનું વિકલન d/dx u આ બીજું છે એનું ઇન્ટિગ્રેશન એમનું v dx ક્લોઝ બ્રેકેટ by dx અને પ્લસ ફરીથી જો u પેલા એમ v નું સંકલન v નું સંકલન માઈનસ સૂત્ર મોટું ઇન્ટિગ્રેશન ક્લોઝ બ્રેકેટ એના પછીના પદમાં આપણે પેલાનું વિકલન બીજાનું આપણે કે પેલાનું વિકલન અને બીજાનું સંકલન પેલાનું વિકલન બીજાનું સંકલન અને આ જે મોટું ઇન્ટિગ્રેશન છે એનો dx બહાર આવે છે પ્લસ c રેડી હવે આ અનુસાર આપણે દાખલો એક જોઈ દાખલા નંબર 1 તમને આપ્યું છે I ઇન્ટિગ્રેશન x sin x આ dx હવે શું આમાં છે ને આ u અને v કોને લેવો એના માટે મેં તમને આપણે જોઈએ કે નોંધ લખાવી છે લ પ્ર બે ત્રિઘાત લ એટલે લઘુગુણક બ એટલે બેઝિક વિધેય લ પ્ર એટલે ત્રિકોણમિતીય પ્રતિવિધેય બરોબર લ પ્ર બે ત્રિકોણમિતીય વિધેય ઘાતાંકીય વિધેય તો આપણે જોઈએ કે x છે બેઝિક વિધેય કહેવાય તો આપણે જોઈએ કે લ પ્ર બે એટલે બેઝિક વિધેય લ પ્ર બે એટલે ત્રિકોણમિતીય વિધેય એટલે u અને v છે એ બરોબર છે તો આપણે જોઈએ કે આ અનુસાર આપણે ગોઠવણી કરી નાખીએ
x इंटीग्रेशन આપણે શું કહી શકીએ લ લઘુગુણકીય વિધેય લ પછી પ્રતિવિધેય લ પ્ર 2 બેઝિક વિધેય લ પ્ર 2 ત્રિકોણમિતિય વિધેય બરોબર છે એના પછી આવે છે જો એટલે x એમ નો sin x આ dx માઈનસ આ મોટું ઇન્ટિગ્રેશન ક્લોઝ બ્રેકેટ પેલું એનું વિકલન d/dx x બીજાનું સંકલન આ સંકલન ફરી પાછું ઇન્ટુ આપણે કહી શકીએ sin x dx by dx અને આ પ્લસ c હવે બાળકો અહીંયા પોઝિશન તમે જુઓ તો આ x sin નું માઈનસ cos આ માઈનસ ઇન્ટિગ્રેશન x નું વિકલન 1 sin નું માઈનસ cos dx plus c હવે c તો જો કે આપણે મૂકતા જાય છે એટલે છેલ્લે મૂકવાનો હોય કમ્પ્લીટ હવે આ બધું કે c ન મૂકીએ ઇન્ટિગ્રેશન નીકળી જાય ત્યારે મૂકશું આપણે હવે જો આ માઈનસ x cos x માઈનસ માઈનસ પ્લસ ઇન્ટિગ્રેશન જો ઇન્ટિગ્રેશન જે છે cos x dx હવે માઈનસ x cos x પ્લસ cos નું પ્લસ sin ઇન્ટિગ્રેશન cos નું પ્લસ sin અને પ્લસ c આ રીતે આપણે જો દાખલો કમ્પ્લીટ થાય છે બરોબર આપણે જોઈએ માઈનસ x cos x પ્લસ sin x પ્લસ c ફરીથી આપણે જોઈએ એક વખત તમને સમજાય હજુ આપણે ગણતરી જ કરીએ એટલે તમને ખબર પડે આપણે જોઈએ કે લ પ્ર 2 ત્રિઘાત લ પ્ર 2 ત્રિઘાત હવે લ એટલે લઘુગુણકીય વિધેય પ્ર એટલે પ્રતિવિધેય ત્રિકોણમિતિય પ્રતિવિધેય એટલે 2 એટલે બેઝિક વિધેય ત્રિકોણમિતિય વિધેય ઘાતાંકીય વિધેય તો આપણે જે કે x ક્યુ વિધેય કહેવાય x છે ની બેઝિક વિધેય કહેવાય sin છે એ ત્રિકોણમિતિય વિધેય કહેવાય એટલે બેઝિક વિધેય પહેલા છે અને ત્રિકોણમિતિય વિધેય પછી છે એટલે ક્રમ બરોબર છે એટલે આને u અને આને v કહેવાના u v પછી u v પ્રમાણે સૂત્રમાં મૂકતા જવાનું બરોબર છે તો આપણે એમ કહી શકીએ કે પહેલું m બીજાનું સંકલન જો પછી માઈનસ આ મોટું થી ઇન્ટિગ્રેશન ક્લોઝ બ્રેકેટ આ જે પહેલું હોય u એનું વિકલન d/dx x બરોબર છે અહીંયા જેવું તો x પછી આ ફરી પાછું સંકલન જો v નું સંકલન અહીં સંકલન છે તો એ જ સંકલન પાછું અહીંયા આવશે બધા જ દાખલામાં બરોબર તો ઇન્ટિગ્રેશન sin x dx અને આ સૂત્રના ફરી પાછા dx તો x sin નું માઈનસ cos x સંકલન આ ઇન્ટિગ્રેશન x નું 1 બરોબર છે ગુણ્યા sin નું માઈનસ cos આ dx આ માઈનસ આગળ માઈનસ માઈનસ પ્લસ ઇન્ટિગ્રેશન cos x dx માઈનસ x cos x હવે cos નું પ્લસ sin અને પ્લસ c છે રેડી એટલે આ રીતે જોઈએ કે ખંડ સહ સંકલનનો નિયમનો ઉપયોગ કરી આપણે જોઈએ કે સંકલન થઈ નંબર 2 નંબર 2 દાખલા નંબર 2 હવે જોઈએ કે I integration x sin 3x into dx હવે જો ફરી પાછું લ પ્ર 2 ત્રિઘાત તો જો આ બેઝિક વિધેય છે અને આ ત્રિકોણમિતિય વિધેય છે આગલા દાખલા અનુસાર તો બરોબર છે ક્રમ બરોબર છે u અને v બરોબર છે આ u છે અને આ v થશે એટલે કે આ બેઝિક વિધેય છે અને આ કેવું છે ત્રિકોણમિતિય વિધેય તો લ પ્ર 2 ત્રિઘાત એટલે બેઝિક વિધેય પહેલા આવશે અને આપણે જોઈએ કે ત્રિકોણમિતિય વિધેય પછી આવશે તો આપણે જોઈએ કે x m નો પેલું ઇન્ટિગ્રેશન sin 3x આ dx માઈનસ ઇન્ટિગ્રેશન પહેલાનું વિકલન
dy dx into x પાછું આ સંકલન અહીં લઈ લેવાનું sin 2x અને dx ચાલુ કરી દેવાનું x sin નું minus cos 3x minus cos 3x અને આ x નો સહગુણક 3 minus integration વિકલન 1 ફરી પાછું આ sin નું minus cos 3x upon 3 x નો સહગુણક અને x હવે સારું minus 1 upon 3 x cos 3x minus minus plus 1 upon 3 આપણે આગળ લઈ 1 upon 3 છે પછી cos 3x minus 1 upon 3 x cos 3x plus 1 upon 3 બાટો cos નું પ્લસ sin અને x નું સહગુણક 3 પ્લસ સાદું minus 1 upon 3 x cos 3x plus 1 upon 9 3 into 3 sin 3x plus 6 રેડી તો આપણે જો કે દાખલા નંબર 2 આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો છે બરોબર હવે આપણે જોઈ કે અહીંયા સુધી રાખીએ 7.6 દાખલા નંબર 2 બરોબર છે તમારી રીતે કમ્પ્લીટ જોઈ લેવાનું બરોબર ન સમજાય ત્યાં આપ કોલ કરીને પૂછી શકો છો